જો તમે પણ લાયસન્સ વગર વ્હીકલ ચલાવતા હો તો પ્લીઝ ઇટ્સ હાઈ ટાઈમ નાઉ હવે તમારે લાયસન્સ કઢાવી લેવું જોઈએ. અને જ્યારે એ લાયસન્સ કઢાવવાની પ્રોસેસ ઘરે બેઠા જ થઈ શકતી હોય તો વાય નોટ, રાઈટ? ગુજરાત સમાચાર સાથે હું છું હેલી. એની પ્રોસેસ તમને જણાવું એ પહેલા ગુજરાત સમાચારના પેજને ફોલો ચોક્કસથી કરી લેજો. આ સાઇટમાંથી તમે નવું ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવી શકો છો, લર્નિંગ ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવી શકો છો, સાથે કઈ એડ્રેસમાં ચેન્જીસ કરાવવા હોય તો એ પણ કરાવી શકશો. સૌથી પહેલા લર્નિંગ લાયસન્સ કેવી રીતે કઢાવી શકાય છે એ જોઈ લઈએ. તો લર્નિંગ લાયસન્સ ઉપર ક્લિક કરી જે પહેલું ઓપ્શન આવી રહ્યું છે એની ઉપર ક્લિક કરીશું અને તમને કયું આરટીઓ નજીક પડશે તમારા ઘરથી એ સિલેક્ટ કરી લો. પછી સબમિટ કરી પછી એક ઓટીપી જનરેટ કરવાનો રહેશે અને એ ફિલઅપ કરી દેશો. એના પછી જે બધી પર્સનલ ડિટેલ્સ તમને પૂછી રહ્યા છે એ ફિલઅપ કરી દો. હવે તમારે જે પણ પ્રકારના વ્હીકલનું લાયસન્સ કઢાવવું છે અહીંયા સિલેક્ટ કરી લો. 2 વ્હીલર અને 4 વ્હીલરનું સાથે કઢાવવું હોય તો એના અલગ ચાર્जेस થશે. અહીંયા વ્હીકલ મેન્શન કરેલા છે, તમે એમાંથી સિલેક્ટ કરી લો. અને ખાસ તો આ ડિક્લેરેશન ફોર્મ આપેલું છે એ ચોક્કસપણે ભરવાનું રહેશે તમારે અને પછી સબમિટ કરી દો. આ થયો આપણો પહેલો સ્ટેપ પૂરો. હવે સેકન્ડ સ્ટેપ છે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાનો. તો આના માટે એજ પ્રૂફ અને એડ્રેસ પ્રૂફ બંને તમે અપલોડ કરી દો. ત્રીજો સ્ટેપ છે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનો. પણ જ્યારે પણ તમે આ ફોટો અને સિગ્નેચર અપલોડ કરો ત્યારે એ ધ્યાન રાખજો કે 10 KB થી 20 KB ની વચ્ચે ફોટોગ્રાફની સાઇઝ હોવી જોઈએ અથવા એ અપલોડ નહીં થઈ શકે. અને ફાઇલ ટાઈપ કેવી હોવી જોઈએ એ પણ અહીંયા નીચે મેન્શન કરેલું છે. હવે ચોથો સ્ટેપ છે ટાઈમ સ્લોટ બુક કરવાનો. તો જે ડેટ તમને ફાવતી હોય અને જે ટાઈમ તમને અનુકૂળ હોય એ તમે અહીંયાથી સિલેક્ટ કરી લો. પછી આની પ્રિન્ટ કાઢવાની રહેશે અને પછી જે ફાઇનલ સ્ટેપ છે એ છે ફીસ પે કરવાનો. તો એ પણ પે કરી દો. પછી તમે આની પણ પ્રિન્ટ કાઢી લેજો અને આ બંને પ્રિન્ટ જ્યારે તમે આરટીઓ ઓફિસમાં એક્ઝામ આપવા જાઓ ત્યારે સાથે લઈને જવી પડશે. સો આવી રીતે તમે ઘરે બેઠા બેઠા જ ટાઈમ સ્લોટ બુક કરી શકો છો. તમારે આરટીઓના ધક્કા ખાવાની જરૂર નહીં પડે. આઈ હોપ કે આજનો વિડીયો તમારા માટે ખૂબ યુઝફુલ રહ્યો હશે અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો ગુજરાતસમાચાર.com સાથે.